डियर स्टूडेंट केम छो बधाने सारू हशे तबियतनुं ध्यान राखजो। આપણે આજે ચોથા લેક્ચરમાં છીએ સવર્ગ સંયોજનના કેટલા પદોનો આપણે અભ્યાસ કરીએ છીએ। એમાં આપણે સવર્ગ બહુફલકીય પૈચા સવર્ગ બહુફલક આનો મતલબ તમને સમજાવું। बहुफलक એટલે કે એક કરતા વધારે ફલક અને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા રચાય છે। ઇંગ્લિશમાં તેને પોલીહેડ્રોન કહેવાય છે અને ઇંગ્લિશ નામ હાઇડ્રોન એટલે ફલક અને પોલી એટલે ઘણા બધા બહુફલકો ધાતુ સાથે લિગેન્ડ જોઈ ગયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે। મધ્યસ્થ परमाणु के आयन चौरस कांसनी अंदर जे होय ते मध्यस्थ परमाणु के आयन साथे सीधा ज जोड़ायेल होय छे। ते लिगेंड परमाणुनी એટલે धातु साथे जे लिगेंड जोड़ाय सवर्ग सहसंयोजक बंधथी ते लिगेंड परमाणुनी अवकाशीय गोठवणी त्रिपरिमाणात्मक अवकाशीय गोठवणी मध्यस्थ परमाणु के आयन ने सवर्ग बहुफलक कहे छे। सवर्ग बहुफलक એટલે નવું કાઈ નથી, ई अणुनो भौमितिक आकार कहेवाय छे અને ખૂબ જ સામાન્ય રીતે આ આકાર કાં તો અષ્ટફલકીય હોય છે 1 by 1 કેવો આકાર હશે છોકરાઓ અષ્ટફલકીય હોય છે। ઉદાહરણ તરીકે CONA36 प्लस 3 आ 0 प्लस 3 થાય એટલે કોબાલ્ટ સાથે 1 2 3 4 5 અને 6 એમોનિયા। આ એમોનિયાનો નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને તેના કારણેનો ભૌમિતિક આકાર अष्टफलकीय थशे। હવે આપણી બુકમાં એમ એટલે મેટલ, એલ એટલે લિગેન્ડ। આ જે ધન પાછળ છે એ કાગળની આગળ ગણાય છે। આ ડોટેડ લાઈન છે એ કાગળની પાછળ અને આ બે લિગેન્ડ છે કાગળ ઉપર। આ તમે બતાવો આને અષ્ટફલકીય આકાર કહેવાય। अष्टफलकीय आकार આપણે એને જોઈએ શીખીએ શા માટે અષ્ટફલક કહેવાય છે। આ તમે જો મોડેલ જોજો એમાં આ એક અને બે લિગેન્ડ ચલો આમ રાખો। આ બે બ્લુ ગોળા દેખાય છે એ બે લિગેન્ડ કાગળની આગળની સાઈડ છે। આ બે ગોળાઓ છે જે કાગળની પાછળ છે। આ ઉપર અને નીચે એક લિગેન્ડ છે। 4 એની ઉપર એક એની નીચે આ લીટી ને આ લીટી કાગળ ઉપર આ બે લાઈન છે કાગળની આગળ આ બે લાઈન કાગળની પાછળ ડોટેડ લાઈન બતાવે છે। અષ્ટફલક કઈ રીતે તો આ જે ત્રણ ગોળા છે એના દ્વારા એક ફલક રચાય। આ એક ફલક, આ બીજું ફલક, આ ત્રીજું ફલક, આ ચોથું ફલક, आ पांचमू फलक, आ छठू, आ सातमू અને આ આઠમું ફલક થાય એટલે એનો આકાર અષ્ટફલક ગણવામાં આવે છે। બરાબર। એટલે ધાતુ સાથે જ્યારે 6 લિગેન્ડ જોડાય છે ત્યારે એનો આકાર અષ્ટફલકીય હશે। બરાબર। પછી બીજા કયા આકાર સવર્ગ સહસંયોજક બંધ દ્વારા ની ચોક્કસ દિશામાં બંધ બનાવે એના કારણે વિવિધ પ્રકારનો ભૌમિતિક આકાર રચાય અને સવર્ગ
બહુફલકીય કહેવાય. ધાતુ આયન સાથે સીધા જોડાયેલા લિગેન્ડ અવકાશીય ગોઠવણીને સવર્ગ બહુફલક કહેવાય. આ આકારમાં પહેલો આકાર આપણે શીખી ગયા અષ્ટફલકીય. હવે આપણે પહોંચ્યા સમચતુષ્ફલકીય પણ હોય છે. એનું ઉદાહરણ લે NiCO4 એટલે નિકલ સાથે 4 CO કાર્બોનિલ કયા બંધથી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. આને તમે આકાર જુઓ તો 4 ફલક રચાય છે. M એટલે મેટલ, આ લિગેન્ડ 1, આ બે કાગળ ઉપર બંધ બતાવીએ. આ લિગેન્ડ છે કાગળની આગળ અને આ છે કાગળની પાછળ. આનો આકાર પણ તમે જો તો સમચતુષ્ફલકીય થશે. એ તમને ચતુષ્ફલકીય આકાર સમજાવું. સમચતુષ્ફલક આકાર દેખાય છે. આ ડોટેડ લાઈન કાગળની પાછળ, કાંટો લીટો કાગળની આગળ. આ બે સિંગલ લાઈન છે કાગળ ઉપર. તો આ ચતુષ્ફલક કેમ? તો આ એક ફલક, આ બીજું ફલક, આ ત્રીજું ફલક અને નીચેનું આ ચોથું ફલક થશે. એટલે સવર્ગાંક 4 થયો, 4 બંધ બન્યા, સવર્ગ સહસંયોજક. આનો આકાર સમચતુષ્ફલકીય કહેવાય. પછી આવશે સમતલીય ચોરસ. 4 બંધ એક જ સમતલીય ચોરસ આકાર થશે. એટલે સંકીર્ણ સંયોજનમાં એનો આકાર સમતલીય ચોરસ પણ હોય છે. એમાં પણ 4 લિગેન્ડ હોય. PtCl4-2 હોય તો આ 4 ક્લોરીનનો -4 અને +2 એટલે પ્લેટિનમ +2 સાથે 1 2 3 અને 4 ક્લોરાઇડ. અહીં 4 ક્લોરાઇડ ચોરસના ખૂણા પર આવેલા છે. અહીં મેટલ સાથે 4 લિગેન્ડ. આ મેટલ ની 4 લિગેન્ડ એક જ સમતલમાં ચોરસના ખૂણા ઉપર હોય એટલે સમતલીય ચોરસ કહેવાય. એટલે 4 બંધ એક જ ચોરસમાં આવેલા હોય છે. એનો ભૌમિતિક આકાર આપણે સમતલીય ચોરસ કહેશું. તો તમે જોવો છીએ આ સમતલીય ચોરસ છે. અહીં ખૂણો 90 નો થશે. 1 2 3 અને 4 4 લિગેન્ડ આમ ધાતુ મેટલ અને 4 લિગેન્ડ એક જ સમતલમાં ચોરસના ખૂણા ઉપર. આ સમતલીય ચોરસ એટલે સવર્ગાંક 4 હોય તો ચતુષ્ફલકીય હોઈ શકે અને સમતલીય ચોરસ પણ હોઈ શકે છે. પછી વાત કરીએ ત્રિકોણીય દ્વિપિરામિડ. હા, ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર પણ હોય છે. એના પહેલા ચોરસ પિરામિડલ લઈ લો. ચોરસ દ્વારા પિરામિડ બને એટલે કે મેટલ સાથે 4 લિગેન્ડ ચોરસના ખૂણા ઉપર અને એક લિગેન્ડ છે એ ઉપર હોય. એના દ્વારા એક પિરામિડ બનશે, ચોરસ પિરામિડલ. બુકમાં આવી આકૃતિ છે. અહીંયા 2 ડોટેડ લાઈન કાગળની પાછળ, આ કાગળની આગળ અને આ કાગળ ઉપર. તો આનો આપણે આકાર લઈએ ચોરસ. એના દ્વારા એક પિરામિડ બનશે, ચોરસ પિરામિડલ. આ રીતે થશે. આ ચોરસ અને એક લંબ ઉપર. આ બે આગળ, આ બે પાછળ,
અને એક ઉપર સમતલ ઉપર. તો આ ચોરસ પિરામિડ, આ ચોરસ દેખાય છે, એના દ્વારા એક પિરામિડ બનશે, એટલે ચોરસ પિરામિડલ આકાર કહેવાય છે. અહીં સમર્ગાંક 5 હોય છે, ચોરસ પિરામિડલ. પછી ત્રિકોણીય દ્વિપિરામિડલ, અને પછી એક આકાર હોય છે ઈસવર્ગ બહુફલક ત્રિકોણીય દ્વિપિરામિડલ. મેટલ સાથે 1 2 અને 3. અહીંયા એક ઉપર અને એક નીચે. આ ત્રિકોણ દ્વારા એક પિરામિડ ઉપર તરફ અને એક નીચે તરફ. અહીંયા પણ સમર્ગાંક 5 છે, પણ આ ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થશે. એટલે કે આ તમે જોઈ શકો છો, આ એક ત્રિકોણ છે, એની ઉપર એક લિગેન્ડ અને નીચે એક લિગેન્ડ. આ ઉપર, આ નીચે, અને આ ત્રિકોણ છે. આ ત્રિકોણ છે 1 2 અને 3, એના દ્વારા એક પિરામિડ ઉપર રચાય અને એક પિરામિડ આ ત્રિકોણ દ્વારા નીચે રચાય. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ, એક ઉપર એક નીચે, આ રીતે આકાર હોય છે. આ 3 એક જ સમતલમાં, એક ઉપર અને એક નીચે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર જોવા મળશે. આવી ભૌમિતિક રચનાઓને સવર્ગ બહુફલક કહેવાય. આવા સંકીર્ણ સંયોજનનો આપણે અભ્યાસ કરીશું. હવે આવશે ઓક્સિડેશન આંક. મધ્યસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક એ રીતે વ્યાખ્યાયિત થાય છે. હવે આપણે નવું પદ આવ્યું, મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલા લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી નો વિચભાર તે તેનો ઓક્સિડેશન આંક કહેવાય છે. આ ઓક્સિડેશન આંકમાં સંકીર્ણ સ્પીસીસના નામની પછી રોમન આંકડામાં ઓક્સિડેશન આંક લખાય છે. ઉદાહરણ તરીકે CuCN4-3
આવો એક સંકીર્ણ સ્પીસીસ છે. તો એનો ઓક્સિડેશનાંક કેમ ગણવો એની રીત છે. 1 કોપર 4 સાયનાઇડ બરાબર -3. તો 3 માઇનસ કે -3 એક. હવે આનો આપણે ગોતવો હોય તો આ બધાનો સરવાળો -3 છે. તો સાયનાઇડનો વીજભાર -1 યાદ રાખવાનું. તો -4 થાય, ઓલી બાજુ +4, એમાંથી 3 જાય એટલે કોપરનો +1 થશે. તો તેને Cu-1 લખાય છે. એટલે મધ્યસ્થ પરમાણુ પછી તેનો ઓક્સિડેશન આંક આ રીતે ગણવામાં આવે છે. ઓક્સિડેશન આંક એટલે કે તેનો વીજભાર. એટલે બધા લિગેન્ડના વીજભારને બાદ કરો. આ રીતે સરવાળો કરી, જેમ કે આ સંકીર્ણમાં કોપરનું ગોતવું તો શું કર્યું? કોપર વત્તા 4 સાયનાઇડ બરાબર -3. 1 સાયનાઇડનો -1 તો 4 નો -4, ઓલી બાજુ +4, 3 જાય એટલે કોપરનો ઓક્સિડેશન આંક મળી જાય. રેડી? હવે તે Fe(NH3)6+3 હોય તો એક ઉદાહરણ વધારાનું Fe(NH3)6+3 છે. તો અહીંયા 1 Fe 6 એમોનિયા બરાબર 3+. તો એમોનિયા તટસ્થ છે એટલે 0. તો Fe નો ઓક્સિડેશન આંક +3. તો Fe પછી રોમન આંકડામાં 3 લખીશું. આ એનો ઓક્સિડેશન આંક થયો. હવે આપણે પૂછ્યા હોમોલેપ્ટિક અને હિડ્રોલેપ્ટિક. હોમો એટલે સજાતીય અને હિટ્રો એટલે વિજાતીય. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંયોજનો. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કે સંયોજનો. ચોરસ કૌંસ એટલે સંકીર્ણ કહેવાય. હવે એની વ્યાખ્યા આવશે. સંકીર્ણ જેમાં ધાતુ એક જ પ્રકારના ધાતુ સમૂહ સાથે બંધિત હોય. પેલાની વાત કરીએ. હોમોલેપ્ટિક સંકીર્ણ જેમાં ધાતુ એક જ પ્રકારના દાતા यानी के लिगेंड समूह साथे बंधित होय तो तेने होमोलेप्टिक संकीर्ण कहे छे. होमोलेप्टिक कहेवाय छे. दाखला तरीके CO बुकનું ઉદાહરણ લઉં છું. CO Na3 અને 3+ તો આ છે હોમોલેપ્ટિક છે કે +1 હોય તો પણ એક થશે. કે રીતે આ +1 થાય ને સરવાળો. અહીંયા 6 એમાઇન છે. 6 એક એટલે ધાતુ સાથે જ્યારે બધા એક જ સરખા લિગેન્ડ જોડાય તો હોમોલેપ્ટિક. હોમો એટલે સજાતીય, એક જ પ્રકારના લિગેન્ડ જોડાય. ધાતુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાય. સાદી ભાષામાં જે દાતા છે ઇલેક્ટ્રોનિક ગુણદાન કરે તો એને હોમોલેપ્ટિક કહેવામાં આવે છે. હવે હિડ્રોલેપ્ટિક કોને કહેવાય? હિડ્રોલેપ્ટિક સંકીર્ણ. હિટ્રો એટલે વિજાતીય. હિટ્રો મતલબ વિજાતીય સંકીર્ણ કે જેમાં ધાતુ આયન એક પ્રકાર કરતા વધારે પ્રકારના ઇલેક્ટ્રોન દાતા સમ એટલે કે લિગેન્ડ સાથે બંધિત હોય તો તેને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ
કહેવામાં આવે છે। આ છે ઇલેક્ટ્રોલેપ્ટિક। દાખલા તરીકે CO NH3 અને Cl2 એની પર પ્લસ, તો અહીંયા 2 ક્લોરીનનો માઈનસ 2 0, તો આ +3 થાય ને, તો જ સરવાળો +1 થશે। 1 ક્લોરીનનો -1, 2 નો -2, એમોનિયા તો 0 જ છે તટસ્થ। તો અહીંયા એક એમાઇન પ્રકાર અને ક્લોરાઇડ એમ બે પ્રકારના લિગેન્ડ જોડાય। અહીંયા બધા એક જ પ્રકારના લિગેન્ડ હોય એટલે હોમોલેપ્ટિક। એક કરતા ધાતુ સાથે એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ એમાઇન અને ક્લોરાઇડો પ્રકારનો જોડાય માટે હાઇડ્રોલેપ્ટિક કહેવામાં આવે છે। હવે આપણે નામકરણ ઉપર જઈએ। આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પોઈન્ટ છે આવા સંકીર્ણ સંયોજનના તમને સૂત્ર અને તેના નામ, એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર જઈએ। સવર્ગ સંયોજનોનું નામકરણ। તો સવર્ગ સંયોજન, સવર્ગ રસાયણ વિજ્ઞાનમાં નામકરણ અતિ મહત્વનું છે। સવર્ગ રસાયણ વિજ્ઞાનમાં નામકરણ અતિ અગત્યનું છે। એ કઈ રીતે આપણે જોઈએ, કારણ કે જ્યારે સમઘટક સાથે અભ્યાસ કરતા હોઈએ, જ્યારે સમઘટક સાથે અભ્યાસ કરતા હોઈએ ત્યારે ખાસ કરીને પદ્ધતિસરનું નામ અને તેના સૂત્રો વર્ણન કરવા માટે બિન વિવાદાસ્પદ પદ્ધતિની જરૂર હોય છે। એટલે એના ચોક્કસ નિયમો હોય છે। સવર્ગ સ્પીસીસ માટે સ્વીકારેલા નામ અને સૂત્રોની ભલામણ IUPAC એ કરેલી હતી। આ માટે IUPAC એ ભલામણ કરેલી હતી। એટલે IUPAC એ કેટલાક નિયમ આપેલા છે, એ નિયમ અનુસાર નામકરણ કરવામાં આવે છે। પહેલા આપણે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસના સૂત્ર લેશું। હવે એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય એટલે શું, પહેલા તો એ સમજી લો। આપણી બુકમાં નથી પણ આ શબ્દ સમજો। એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય, જે સંકીર્ણ સંયોજનમાં એક જ ધાતુ આયન હોય તો એને એક કેન્દ્રીય કહેવાય। તો આપણા કોર્સમાં એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનનો અભ્યાસ છે અને આ એક કેન્દ્રીય તો છે, પાછો વિચારો હોમોલેપ્ટિક પણ છે, કારણ કે ધાતુ સાથે બધા એક સમાન પ્રકારના જ લિગેન્ડ છે। એટલે એક કેન્દ્રીય તો છે અને હોમોલેપ્ટિક પણ છે। હવે K2Cr2 લો, તો અહીં 2 પોટેશિયમનો +2 અને -2, તો અહીં 7 × 14 એટલે અહીં +12 થશે। તો 2 નો 12 થાય તો 1 નો તો 6 થાય ને। તો અહીં એક ઓક્સિજન આ રીતે જોડાશે। આ બુકમાં નથી, આનો સ્ક્રીનશોટ લઈ લેજો। અહીંયા ટોટલ ઓક્સિજન 1 2 3 4 5
4 ને 3 7 આવશે, +12 ને -12 જાય એટલે -2. તો અહીંયા કેટલા કેન્દ્ર છે? 2. એટલે 2 ધાતુ છે. લિગેન્ડ કેટલા છે? ને આ પણ હોમોલેપ્ટિક જ છે, લિગેન્ડ બધા સરખા છે. અહીં સેન્ટર 2 છે, અહીં સેન્ટર 1 જ છે, એટલે એક કેન્દ્રીય અને આ બહુ કેન્દ્રીય છે. તો આપણા કોર્સમાં એક કેન્દ્રીયનો અભ્યાસ છે. હવે સમજાઈ ગયું હશે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ નું સૂત્ર. પછીનું નામ જોશું આપણે, એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ ના સૂત્ર. આપણા કોર્સ મુજબ એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ ના સૂત્રો એનો આપણે અભ્યાસ કરીએ. સંયોજનનું સૂત્ર ટૂંકાક્ષરી સાધન છે, એટલે ટૂંકું નામ છે જે સંયોજનના સમઘટકો વિશેની પાયાની માહિતી જે સંયોજનના સમઘટકો એટલે એમાં રહેલા ઘટકો વિશેની પાયાની માહિતી સંક્ષિપ્ત અને સાનુકૂળ રીતે રજૂ કરવા ઉપયોગી છે. એક કેન્દ્રીય સ્પીસીસ એક જ એકાકી મધ્યસ્થ પરમાણુ ધરાવે. એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ એક જ એકાકી મધ્યસ્થ પરમાણુ ધરાવે છે. નીચેના નિયમો સૂત્ર લખવા માટે લાગુ પાડવામાં આવે છે. તેના નિયમો છે એ આપણે 1 by 1 લેશું. કે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનનું સૂત્ર કેમ લખાય? તો પહેલો નિયમ છે મધ્યસ્થ પરમાણુ પ્રથમ લખાય છે. હું ઉદાહરણ લઈને સમજાવીશ. ધારો કે એક સંકીર્ણ સંયોજનમાં કોબાલ્ટ છે, તો પહેલા મધ્યસ્થ પરમાણુ લખાય છે. ત્યાર પછી લિગેન્ડને મૂળાક્ષરના ક્રમમાં લખાય છે, આલ્ફાબેટિકલ ઓર્ડર. ત્યાર પછી લિગેન્ડને મૂળાક્ષરના ક્રમમાં લખાય છે. યાદીમાં લિગેન્ડનું સ્થાન તેના વીજભાર ઉપર આધાર રાખતું નથી. લિગેન્ડનું સ્થાન વીજભાર પર આધાર રાખતું નથી. મતલબ કે તટસ્થ હોય તોય ભલે, અને જેમ કે એમાઇન છે NH3, તો આને એમાઇન કહેવાય, તો પેલા એ આવે. Cl- ક્લોરાઇડ છે, ક્લોરાઇડો, તો C આવે, તો પેલા એ વાળું લખવાનું. એમાઇન 4 વખત, Cl 2 વખત. તો આ રીતે લખશું. પેલા ધાતુનું નામ લખ્યું, સૂત્રની વાત છે. ત્યાર પછી લિગેન્ડ એબીસીડી મુજબ આ N અને Cm નહીં, આનો ઉચ્ચાર કયો થાય? એમાઇન નો A આવે, ક્લોરાઇડ નો C આવે, તો પહેલા A વાળું પછી C વાળું. પછી ત્રીજો નિયમ છે બહુદંતીય લિગેન્ડ. ત્રીજો નિયમ છે છોકરાઓ બહુદંતીય લિગેન્ડ. આ તો એક દંતીય છે. બહુદંતીય લિગેન્ડને પણ
મૂળાક્ષર પ્રમાણે જ લખાય છે। સંક્ષેપમાં દર્શાવેલા લિગેન્ડની બાબતમાં પહેલા સમજાવું। બહુદંતી લિગેન્ડમાં એકતા આવશે ઇથિલિન ડાયમાઇન, ઇથિલિન ડાયએમાઇન હોય તો અહીંયા ઈ આવશે, ઈ એ રીતે। પછી એનો ટૂંકાક્ષર હોય ઈએન તો એનો ઈ લેવાનો। સંક્ષિપ્તમાં દર્શાવેલ લિગેન્ડની બાબતમાં સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં દર્શાવેલ લિગેન્ડની બાબતમાં તેનો પ્રથમ શબ્દ મૂળાક્ષરના ક્રમ માટે લેવામાં આવે છે। તેનો પ્રથમ અક્ષર ધ્યાનમાં લેવાય છે। જેમ કે ઈ એન આપ્યું હોય એટલે ઇથિલિન ડાયમાઇન છે તેનો ઈ લેવામાં આવે છે એ રીતે। પછી ચોથો નિયમ છે સવર્ગ સ્પીસીસના વીજભાર હોય કે ન હોય એને ચોરસ કૌંસમાં જ લખાય। જેમ કે ધાતુ સાથે લિગેન્ડ જોડાઈ જાય, આ 0 છે આ 0 તો કાંઈ વીજભાર નથી, અથવા તો અહીં CO સાથે 6 એમાઇન છે અને +3 છે એટલે ધાતુ અને લિગેન્ડ છે ચોરસ કૌંસમાં જ લખાય છે। સંપૂર્ણ સવર્ગ સ્પીસીસ ના સૂત્ર માટે વીજભાર હોય કે ન હોય, અહીં કોઈ વીજભાર નથી, અહીં છે હોય કે ના હોય તો પણ ચોરસ કૌંસમાં લખવામાં આવે છે। એટલે ધાતુ સાથે લિગેન્ડ વાળો ભાગ ચોરસ કૌંસમાં, જ્યારે લિગેન્ડ બહુપરમાણુય હોય તો એનું સૂત્ર કૌંસની અંદર લખાય છે। જેમ કે કરેલું છે લિગેન્ડ બહુપરમાણુય હોય તો નાના કૌંસમાં લખાય છે, લખેલું છે। ક્લોરીન 1 હોય તો જરૂર નથી, 2 હોય તો કૌંસ નહીં થાય, પણ એમાઇન હોય તો કૌંસ થાય, CO હોય તો આ બહુપરમાણુય લિગેન્ડ, ઘણા બધા પરમાણુથી બનેલો લિગેન્ડ હોય તો એ કૌંસમાં લખવામાં આવે છે। સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં પાંચમો નિયમ સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે કોઈ જગ્યા ન હોવી જોઈએ। ધાતુ અને લિગેન્ડ વચ્ચે કોઈ જગ્યા સ્પેસ રાખવાની હોતી નથી, એ પાંચમો નિયમ। અને છઠ્ઠો નિયમ છે નિયમ ટોટલ 7 છે, એમાં છઠ્ઠો નિયમ છે જ્યારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીસ કોઈ વીજભાર હોય સવર્ગ સ્પીસીસ એન્ટિટી નું સૂત્ર લખવાનું હોય ત્યારે તેની સાથે પ્રતિઆયન પૂર્ણ કૌંસની બહાર પ્રતિઆયનના વીજભાર સિવાય લખાય છે। જમણી બાજુ મૂર્ધાંક તરીકે દર્શાવાય છે। જેમ કે આપણે CONH36+3 છે આનો મૂર્ધાંક કહેવાય, બરાબર। પણ જો કાઉન્ટર આયન હોય
આ 3 ક્લોરાઇડનો માઇનસ તો વીજભાર બેલેન્સ થઈ જાય, તો આ રીતે દર્શાવવાનું હોતું નથી. પછી FeCN6-4 તેમાં કાઉન્ટર આયન જો લખેલું હોય તો 4 નો +4, તો +4 -4 લખવાનું નહીં, તો વીજભાર નહીં બતાવવાનો. પણ ખાલી કાઉન્ટર આયન સિવાયનો કોઈ સંકીર્ણ લખતા હોય તો વીજભાર ફરજિયાત બતાવવો પડે. એને મૂર્ધાંક કહેવાય, સુપરસ્ક્રિપ્ટ. વીજભારને ચોરસ કૌંસની ઉપર મૂર્ધાંક એટલે ઘાત તરીકે દર્શાવાય છે. જો કાઉન્ટર આયન દર્શાવતા ના હોય તો કાઉન્ટર આયન કૌંસની બહારના આયન હોય તો વીજભાર લખવાનો હોતો નથી. પછી 7મો નિયમ છે ધન વીજભાર ઋણ વીજભાર વડે સંતુલિત થાય છે. ધન આયનના વીજભાર ઋણ આયનના વીજભાર વડે ધન આયનના વીજભાર ઋણ આયનના વીજભાર વડે બેલેન્સ થાય. આનો ઋણ હતો, આનો ધન, આના ઋણ વડે. પછી આનો જે ઋણ હતો તો આના ધન વડે બેલેન્સ થાય છે. બરાબર. આ થયા સંકીર્ણ આયન નું અણુસૂત્ર દર્શાવવાની પદ્ધતિ. હવે આપણે એનું નામકરણ કાલે વિગતવાર જોશું. જય હિન્દ.